નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ફરી હું તમારા માટે એક નવી ભરતીની માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયો છું। તો આ ભરતી છે 108માં ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયનની ભરતી કરવા માટે જીવીકે ઇમરજન્સી ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે। ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયનની જગ્યા ઉપર ઓલ ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે। આ ઓપન ઇન્ટરવ્યુ તારીખ છે 19/12/2025। તો મિત્રો, આપણે આ વિડીયોની અંદર આ જાહેરાતની સંપૂર્ણ માહિતી જોઈએ। કયા જિલ્લામાં કઈ જગ્યાએ આ ઇન્ટરવ્યુ રાખેલું છે તેની માહિતી અહીં મેળવી। તો મિત્રો, વોક ઇન ઇન્ટરવ્યુ EMRI ગ્રીન હેલ્થ સર્વિસ કે જે ગુજરાત સરકારની નોડલ એજન્સી રૂપે પીપી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ હેઠળ 108 ઇમરજન્સી સર્વિસ પ્રોજેક્ટ જેવી સેવાઓ પૂર્ણ કાર્યરત છે। હાલમાં 108 પ્રોજેક્ટ માટે તાત્કાલિક ધોરણે ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયનની જગ્યા હોવાથી ભરતી યોજવામાં આવેલ છે, જેમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે મુજબ ઇન્ટરવ્યુમાં સામેલ થઈ શકે છે। અહીં મિત્રો જગ્યાનું નામ જોઈએ તો ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન ઉપર ભરતી થવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો બીએસસી GNM ANM HAT TEB કરેલા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। અનુભવ હોય તો પણ તમે જઈ શકો છો ઇન્ટરવ્યુમાં, અને બિન અનુભવી હોય તો પણ તમે ઇન્ટરવ્યુમાં ભાગ લઈ શકો છો। આ જગ્યા ઉપર ઇન્ટરવ્યુમાં જતા ઉમેદવારોનું વજન 45 કિલો કે તેથી વધુ હોવું જોઈએ અને ઉંમર અહીં 35 વર્ષ સુધીની જ હોવી જોઈએ। 35 વર્ષથી ઓછી એજ ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટેની તૈયારી હોવી જોઈએ। દિવસ અને રાત્રિની શિફ્ટમાં પણ કામ કરવા તૈયાર હોવા જોઈએ। આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને માસિક 23,538 પગાર મળવા પાત્ર થશે। અહીં મિત્રો ઇન્ટરવ્યુની તારીખ આપણને આપવામાં આવી છે, તો અહીં ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે તો 19 ડિસેમ્બર 2025 રોજ આ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે। સમય સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયનની જગ્યા માટે ઇન્ટરવ્યુ લેવામાં આવશે। આપણે ઇન્ટરવ્યુ સ્થળની વાત કરીએ તો ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઇન્ટરવ્યુ થવાનું છે। તો આપણે દરેક જિલ્લાના સરનામા અહીં જોઈએ તો ડીજે શાહ ટાઉન હોલ આણંદ, વિદ્યાનગર રોડ આણંદ ખાતે ઇન્ટરવ્યુ થશે। 108 ઓફિસ પોસ્ટ ઓફિસ સામે છોટા ઉદેપુર ખાતે પણ ઇન્ટરવ્યુ થશે। 108 એમ્બ્યુલન્સ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ST બસ સ્ટેશન પાસે રાજકોટમાં ઇન્ટરવ્યુ સ્થળ છે। 108 ઓફિસ જૂના સેવા સદન લાલબાગ નટરાજ ફાટક મોરબી જિલ્લાનું આ ઇન્ટરવ્યુ સ્થળ છે। 108 ઓફિસ કલેક્ટર કચેરી સેવા સદન ગોધરા પંચમહાલનું આ 108 નું ઇન્ટરવ્યુ સ્થળ છે। જુનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ જુનાગઢ શહેર 1 ગીતા લોજ સામે જુનાગઢ ખાતે આ ઇન્ટરવ્યુનું સ્થળ છે। 108 ઓફિસ પહેલો માળ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માંડવી સુરત ખાતેનું આ ઇન્ટરવ્યુ સ્થળનું સરનામું છે। 108 એમ્બ્યુલન્સ ઓફિસ સર ટી હોસ્પિટલ અમૂલ પાર્લરની ઉપર ભાવનગરમાં જે જગ્યાએ ઇન્ટરવ્યુ થવાનું છે તેનું આ એડ્રેસ છે। 108 એમ્બ્યુલન્સ ઓફિસ જીકે જનરલ હોસ્પિટલ ઇમરજન્સી ગેટ ભુજ માટેનું આ ઇન્ટરવ્યુ સ્થળ છે। 108 એમ્બ્યુલન્સ ઓફિસ ગ્રાઉન્ડ ફ્લોર બ્લોક નંબર 2 જૂનું ટ્રોમા સેન્ટર GMERS હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ વલસાડ જિલ્લા માટેનું આ ઇન્ટરવ્યુ સ્થળ છે। ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું આ ઇન્ટરવ્યુ સ્થળ અહીં આપવામાં આવ્યું છે, અને જે જિલ્લાના ઇન્ટરવ્યુ સ્થળ નથી આપવામાં આવ્યા તો નજીકના જિલ્લામાં આ આપેલા ઇન્ટરવ્યુ સ્થળ પર પણ હાજર રહી શકે છે અને પોતાનું ઇન્ટરવ્યુ આપી શકે છે। તો મિત્રો, આ હતી ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયનની જગ્યા માટે ભરતી કરવા માટેનું વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે તેના માટેની માહિતી આપતો વિડીયો। જો તમને આ માહિતીસભર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।